મતગણતરીનો દિવસ છે ને સવારના 9 વાગ્યાથી મતગણતરી તો ચાલુ થઈ ગઈ છે. ધીરે ધીરે હવે ચિત્ર પણ સ્પષ્ટ થતું જઈ રહ્યું છે અને સાથે જ એવી બેઠકો જે ખૂબ ચર્ચામાં રહી હતી અને જે બેઠકો પર ખૂબ રસ્સાકસીનો માહોલ રહ્યો હતો, ક્યાંક ભારતીય જનતા પાર્ટી હારી ગઈ છે તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ બહુમતીથી વિજય કર્યો છે. અને આવી જ એક બેઠક જુનાગઢની ભેસાણની હતી ને જ્યાં ભૂપત ભાયાણી છે એ લડી રહ્યા હતા. ભૂપત ભાયાણી છે એ પહેલા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા અને ત્યારબાદ એ વંડી ટપી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા અને એ ભેસાણ જે એ બેઠક પરથી લડી પણ રહ્યા હતા, પરંતુ હવે એ હારી ગયા છે અને હવે એ જે વિસ્તાર છે એમાં આમ આદમી પાર્ટીના સમર્થકોમાં પણ ખૂબ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ભેસાણમાંથી ભૂપત ભાયાણી છે એ હારી ચૂક્યા છે. આ સમગ્ર ઘટના જે થઈ છે અને જે બેઠક આજે ભારતીય જનતા પાર્ટીએ ખોઈ છે એમાં અમારા સંવાદદાતા ભાર્ગવી જોશી અમારી સાથે વાત કરવા જોડાયા છે. ભાર્ગવી જોશી સવારથી જ આજે ગ્રાઉન્ડ પર છે અને મતગણતરી થઈ રહી હતી ત્યાં હતા અને આખી જે માહોલ ત્યાંનો છે તેને લઈને એમની સાથે વાત કરવાની છે. ભાર્ગવી, આપનું ગુજરાત તકમાં સ્વાગત છે. જી ભાર્ગવીબેન, સૌ પ્રથમ માહોલ શું છે? ભેસાણની બેઠક ખૂબ ચર્ચામાં રહી હતી કારણ કે સૌ પ્રથમ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેનો દબદબો ખૂબ એ વિસ્તારમાં રહે છે, આમ આદમી પાર્ટી છે ને યુવા જે વર્ગ છે ફોલો પણ કરે છે, પરંતુ ભેસાણમાંથી ભૂપત ભાયાણી જે પૂર્વ આપના નેતા પણ હતા અને હવે એ ભારતીય જનતા પાર્ટીમાંથી લડ્યા હતા અને સીટ હારી ચૂક્યા છે. માહોલ શું છે? એકચુઅલી જ્યોતિકા, સવારથી જ્યારે મત ગણતરીના મથક પર પહોંચી ત્યારથી આમ આદમી પાર્ટીનો જુસ્સો છે એ ખૂબ જ પૂરજોશમાં હતો. ખાસ કરીને વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારથી જુનાગઢની વિસાવદર અને ભેસાણ બંને તાલુકાઓની અંદર આપનો જે દબદબો છે એ જાળવી રાખવા માટે આ જે ચૂંટણી છે એ પારાશીસી સમાન હતી, કારણ કે આ ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે કે 2027 ની અંદર જુનાગઢની તમામ તાલુકાઓની તમામ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી છે એ કેવી પ્રસ્તુતિ કરશે અથવા તો કેવું પ્રદર્શન કરી શકશે. અને એટલા જ માટે આમ આદમી પાર્ટી રંગ લાવી છે આજે સવારથી જોવા મળ્યો હતો. જયારે હું 9 વાગે મતદાન ગણતરીના કાઉન્ટર સ્ટેશન હોય ત્યાં પહોંચી ઈવીએમ મશીન ઉપર જયારે બધું જોયું ત્યારે મને એક અંદાજ હતો કે જે આમ આદમી પાર્ટી ભાજપ વાળા છે એ ક્યાંક ને ક્યાંક નિરાશ ચલાવતા હતા, પાર્ટી જે જોશમાં હતા જે છે એ પણ ત્યાં ઉપસ્થિત હતા. વહેલી સવારથી જ એક માહોલ બની ગયો હતો કે આમ આદમી પાર્ટીના પરિણામો છે એ જીતની તરફ છે એવો અંદેશો એ લોકોએ લગાવી ચુક્યા હતા. અને એવામાં જ ભેસાણની અંદર સૌથી પહેલા તો તાલુકા પંચાયતના પરિણામો આવ્યા હતા, જેમાં તાલુકા પંચાયત 1 અને તાલુકા પંચાયત 2 બંને બેઠકો છે એ જયારે આમ આદમી પાર્ટી જીતી ત્યારે જ અંદાજો આવી ગયો હતો કે જિલ્લા પંચાયતની અંદર ભૂપત ભાયાણીની હાર નિશ્ચિત છે. ભૂપત ભાયાણીની હાર થઈ ત્યારે તો જે માહોલ બન્યો હતો કલ્પના નથી કરી શકતી. હું વિસાવદર કાઉન્ટિંગ સ્ટેશન ઉપર હતી, ભેસાણ તાલુકો છે ત્યાંથી થોડીક દૂર છે, પણ જયારે એવા ખબર આવ્યા કે ભૂપત ભાયાણી હારની નજીક છે, 1500 મતથી પાછળ ચાલે છે, થોડી વાર પછી એવા વાવડ આવ્યા કે એવા કોઈ સમાચાર મળ્યા કે હવે ભૂપત ભાયાણી હારી રહ્યા છે. અને પછી જે વિસાવદરની અંદર જે બેઠકોની મત ગણતરી થતી હતી એ બધી જ જીત કરતા સૌથી વધુ ખુશાલી ત્યારે થઈ હતી જયારે ભૂપત ભાયાણીની હાર થઈ હતી. એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની અંદર પણ ભૂપત ભાયાણીને લઈને જે રોષ છે, એને જે પાર્ટી બદલી છે, પલટી મારી છે, એને લઈ અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં પણ એટલો રોષ છે, સાથે સાથે મતદારોમાં પણ એટલો રોષ જોવા મળ્યો છે અને એના જ કારણે ભૂપત ભાયાણીની જિલ્લા પંચાયતની સીટ પર પણ હાર થઈ છે. જી ભાર્ગવી, આપણે એવા પણ દ્રશ્યો જોયા જેમાં આમ આદમી પાર્ટીના સમર્થકો છે એ એની જીત કરતા ભૂપત ભાયાણીની હાર પર વધુ ખુશ હતા અને એમની ખુશી છે એ મનાવી રહ્યા હતા. એવું પણ સાંભળવા મળ્યું કે ગોપાલ ઇટાલિયાનો દબદબો જ ચાલશે અને આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરી એકવાર ચાલ્યું છે. તો આ બધા સમર્થકોમાં શું માહોલ છે? હાલ જુનાગઢ છે એમાં ભારતીય જનતા પાર્ટી છે, એમની કેટલી સીટ છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ની શું પરિસ્થિતિ છે? જી ભાર્ગવી.
અત્યારે જુનાગઢની અંદર વિસાવદરની જે બેઠક હતી એની અંદર 3 જિલ્લા પંચાયતની બેઠક હતી, જેમાં 2 બેઠકો છે ઓલરેડી આપ જીતી ચૂકી છે, કાલસારી અને મોટી મોણપરી. પણ સરસઈ બેઠકની અંદર માત્ર 52 મતોથી હરેશભાઈ સાવલિયા કે જે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે, એમના પત્ની કૈલાસબેન છે, એ માત્ર 52 મતોથી હાર્યા છે અને ભાજપને એ બેઠક ઉપર જીત મેળવી છે. તો આમ કહી શકાય કે વિસાવદરની 3 બેઠકોમાંથી 2 આમ આદમી પાર્ટી છે અને એક છે એ ભાજપ પાસે જતી રહી છે. વિસાવદરની 18 તાલુકા પંચાયત હતી, એની અંદર ખરેખર જોઈએ તો ભાજપને 5 જ બેઠક મળી છે, આમ આદમી પાર્ટીને 12 બેઠક મળી છે અને અપક્ષમાંથી 1 બેઠક મળી હતી, એ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા હવે વિસાવદરની જે તાલુકા પંચાયતની જે આખી પેનલ છે એ આખી આમ આદમી પાર્ટી પાસે છે અને હવે એની પાસે બહુમતી છે. 13 બેઠકો સાથે વિસાવદરની અંદર બહુમતી સાબિત કરી છે. તે જ સાથે ભેસાણની અંદર જોઈએ તો ભેસાણની અંદર પણ એવી જ સ્થિતિ છે. ભેસાણની 2 બેઠકો હતી, તાલુકા પંચાયત 1 અને તાલુકા પંચાયત 2 અને જિલ્લા પંચાયતની 1, 3 બેઠકો છે એ આમ આદમી પાર્ટીમાં છે. જુનાગઢની 18 તાલુકા પંચાયત બેઠકો હતી, જેમાંથી 9 છે એ આમ આદમી પાર્ટી પાસે છે અને 9 છે એ ભાજપ પાસે છે અને આખરે ટોસ કરવો પડ્યો. એક બેઠક માટે તો રસાકસીનો જંગ હતો કે ટોસ કરી બંનેના મતો સરખા હતા, એક ટોસ કરી અને આમ આદમી પાર્ટીને જીત મળી હતી ચીઠી પાડીને. હવે આવી જ રીતે આપણે જોઈએ તો માણાવદરની અંદર ટોટલ 16 તાલુકા પંચાયતની બેઠક હતી, જેમાંથી ભારતીય જનતા પાર્ટીને 12 મળી છે, આમ આદમી પાર્ટીને 4 મળી છે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. મોટાભાગની જગ્યાઓ એવી બની છે કે જ્યાં કોંગ્રેસના વોટર હતા, જે કોંગ્રેસની બેઠકો હતી એ જ બેઠકો આમ આદમી પાર્ટીને મળી છે. આમ ઓવરઓલ જોઈએ તો ભાજપને ખાલી વિસાવદરની અંદર જ મોટું નુકસાન છે, નહીં તો બીજી બધી બેઠકો પર એને જાજુ નુકસાન નથી. કારણ કે કેશોદની અંદર નગરપાલિકાની જે 36 બેઠકોની ચૂંટણી હતી એમાંથી 33 બેઠકો ઉપર ભાજપની જીત થઈ છે, જ્યારે 3 બેઠકો ઉપર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. એટલે આમ ઓલ ઓવર જોવા જઈએ તો એવું લાગી રહ્યું છે કે વિસાવદર, જુનાગઢ અને ભેસાણ આ 3 તાલુકાઓની અંદર આમ આદમી પાર્ટીને બહુ જ સારી સફળતા મળી છે, જ્યારે બાકીની બેઠકો ઉપર ભાજપે પોતપોતાનો જે દબદબો છે એ જાળવી રાખવાની કોશિશ કરી છે. પણ સૌથી મોટા 2 અપસેટ જોવા મળ્યા છે. એક ભૂપત ભાણેની હાર, કારણ કે ભૂપત ભાણેની વ્યક્તિ તરીકે લોકો ઓળખતા હતા, એવો અંદાજ હતો કે વ્યક્તિ તરીકે ચૂંટણી લડી રહ્યા છે એટલે આ વખતે ભૂપત ભાણે જીતી જશે, પરંતુ ત્યાં આમ આદમી પાર્ટીનું જોર ફરી પાછું ચાલુ છે, ફરી પાછો ગોપાલનો જાદુ ચાલ્યો છે અને ભૂપત ભાણેને હારનો સામનો કરવો પડ્યો છે. અને બીજી ખાસ બેઠક હતી વંથલીની કણઝા બેઠક, કે જ્યાં દિનેશ કટારિયા સાવજ ડેરીના જે ચેરમેન છે અને જે ભાજપના કહી શકાય કે સક્ષમ નેતા છે, જે અત્યાર સુધી પોતે 2 વખત જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચુક્યા છે, એમના પત્ની શાંતાબેન કટારિયા 1 વખત જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચુક્યા છે અને હવે આ વખતે એમણે પોતાની પુત્રવધુને મેદાનમાં ઉતારી હતી અને એવો અંદાજ હતો કે એની પુત્રવધુ જીતી જશે તો જિલ્લા પંચાયત પ્રમુખની જે બેઠક છે પ્રમુખ બનવા માટે એની પુત્રવધુ દાવેદારી કરશે. પરંતુ સૌથી મોટો અપસેટ એ છે કે ત્યાં પ્રવીણ ચાવડા આમ આદમી પાર્ટીમાંથી જીતી ગયા છે અને દિનેશ કટારિયાની પુત્રવધુ છે ડોક્ટર કિરણબેન એ હારી ગયા છે. એટલે એ એક મોટો અપસેટ જોવા મળ્યો છે. સાથે સાથે સાસણની અંદર જોલિત ગુશા કે જે ભાજપમાં હતા એને આ વખતે ભાજપે ટિકિટ ન આપતા એ કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસમાંથી જ એની હાર થઈ છે અને જીત થઈ છે ચિરાગ રાજાની. એટલે આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ભાજપને એના જે ટિકિટના અસંતોષી લોકો હતા એ જે લોકો પાર્ટી બદલાવી એ લોકોએ પણ હારનો જ સામનો કર્યો છે, પરંતુ ભાજપને પોતાનો દબદબો 3 તાલુકાઓમાં એઝ ઇટ ઇઝ રાખવાનો ચાન્સ મળે છે, જ્યારે વિસાવદરની અંદર સુપડા સાફ થઈ જાય એવી સ્થિતિ થઈ છે. વિસાવદરની તાલુકા પંચાયતની અંદર માત્ર 5 બેઠકો છે એ જ ભાજપ જીતી શકી છે. જી ભાર્ગવી, તમે અમારી સાથે જોડાયા અને સમગ્ર જુનાગઢની પરિસ્થિતિને લઈ વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણે સાંભળ્યું અમારા સંવાદદાતાએ શું કહ્યું. જુનાગઢની પરિસ્થિતિ શું છે, ભેસાણ ની જે બેઠક હતી જ્યાં આમ આદમી પાર્ટી ની સામે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉભા રહેલ ઉમેદવાર છે ભૂપત ભાયાણી એ 1500 મત થી હારી ગયા છે. ખૂબ મોટી લીડ થી જીત્યું છે આમ આદમી પાર્ટી અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી છે એ હાર્યું છે. આ હારથી એક વસ્તુ દેખાય કે વિસ્તારમાં હજી પણ ગોપાલ અટાલિયાનો દબદબો છે એ ઘટ્યો નથી, એનો જાદુ હજી પણ ચાલી રહ્યો છે અને અમુક એવો વર્ગ છે, યુવા વર્ગ, એ હજી પણ ગોપાલ અટાલિયાને સમર્થન આપે છે, એવું કહે છે કે 8 મહિનામાં નહીં પણ આગળ પણ ગોપાલ અટાલિયા કામ કરશે અને આમ આદમી પાર્ટી છે એનો સાવરણો ફરી ફરશે.